ગામિત કિંજલબેન તુકારામભાઈ, ગામ કણજી, તાલુકો સોનગઢ, જિલ્લો તાપી. મારા પપ્પા ડ્રાઇવિંગ કરે છે, ટ્રક ચલાવે છે અને અમે 2 બહેનો છે. અમારે બંને બહેનોને ભણાવવા માટે થોડીક પૈસાની જરૂરિયાત હોય છે, પણ એ જરૂરિયાત પપ્પાથી નહીં પૂરી પાડી શકતી. પણ મારા મમ્મી પપ્પાએ એવું વિચાર્યું કે મારી છોકરીને અમે ભણાવી ગણાવીને આગળ વધાવીએ. તો 12મું પાસ કર્યું મેં. મારા ઘરે આ સેન્ટરથી સરને મેમ આવ્યા અને મને DDU GKYની માહિતી આપી. અને ત્યાર પછી માહિતી આપી તો મેં આ સેન્ટર પર આવી અને જોયું મેં કે અહીંયા કેવું છે, હોસ્ટેલ કેવી છે, ક્લાસ કેમક ચાલે છે ને કેન્ટીન કેવી છે. તો મેં બધું જોયું તો મને એવું લાગ્યું કે હું પણ કંઈક કરી શકું. ત્યાર પછી મેં અહીંયા હોસ્ટેલમાં રહેવા માટે આવી. ત્યાર પછી મને ક્લાસમાં કપડાં, ચોપડા અને બેગ આપવામાં આવ્યું. અમારા 3 સબ્જેક્ટના ચોપડા આપવામાં આવ્યા: વેરહાઉસ મેનેજર, ઇંગ્લિશ, સોફ્ટ સ્કિલ અને કોમ્પ્યુટર. અમારું કોમ્પ્યુટરમાં સૌપ્રથમ તો અમને કોમ્પ્યુટર ચાલુ કરતાં પણ નહીં આવડતું હતું. અહીંયા આવ્યા તો અમને કોમ્પ્યુટર ચાલુ કરતાં બંધ કરતાં શીખવ્યું. ત્યાર પછી ટાઈપિંગ, જેમાં ઇંગ્લિશ ટાઈપિંગ અને ગુજરાતી ટાઈપિંગ શીખવવામાં આવી. MS વર્ડ, પાવર પોઈન્ટ કે એક્સેલમાં કઈ રીતે વર્ક કરવું તે અમને શીખવવામાં આવ્યું. ત્યાર પછી ઇંગ્લિશ સોફ્ટ સ્કિલ, તો આપણે એકબીજા સામે કઈ રીતે આપણે વર્તન કરવું કે કઈ રીતે વાતચીત કરવી, જે અમને શીખવવામાં આવ્યું. તો આ રીતે કોર્સ મારો અહીંયા પૂરો થવાનો છે. તો પૂરો થશે ત્યાર પછી હું જોબ માટે જઈશ. જોબ માટે જઈશ તો મારી જે જરૂરિયાતો છે એ પૂરી કરીશ. આ યોજના દ્વારા મારું જે સપનું હતું તે પૂરું કરવા માટેનો એક મને મોકો મળ્યો. તે બદલ DDU GKY અને GLPC અને સરકારશ્રીનો હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.